તો આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ થવાનો છે। ગુજરાત સહિત કચ્છમાં પણ નવરાત્રિનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। તો કચ્છના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગરબાના આયોજન કરવામાં આવ્યા છે। ત્યારે આગામી 9 દિવસ દરમિયાન માતાજીની આરાધના સાથે ઉપાસના કરવામાં આવશે। વર્તમાન સમયમાં પણ વર્ષો જૂની પરંપરા મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે નવરાત્રિ। તો આવતીકાલથી નવલી નવરાત્રિનો પ્રારંભ। રાજ્ય સહિત કચ્છમાં પણ નવરાત્રિનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રિ એટલે 9 દિવસ માતાજીની આરાધનાનું આ પર્વ। ખેલૈયાઓ મન મૂકી અને નવરાત્રિમાં ગરબે ઘૂમતા હોય છે। ક્યાંક પાર્ટી પ્લોટમાં ગરબા રમાતા હોય છે તો ક્યાંક પારંપરિક રીતે આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે। લગભગ ગ્રામ્ય વિસ્તારોમાં પારંપરિક રીતે આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે। તો આગામી 9 દિવસ દરમિયાન માતાજીની આરાધના સાથે ઉપાસના કરવામાં આવશે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા દાઉદ અમારી સાથે જોડાઈ ગયા છે। દાઉદ, આવતીકાલથી નવરાત્રિના પર્વનો પ્રારંભ। કચ્છમાં પણ તૈયારીઓ નવરાત્રિની ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ પારંપરિક રીતે નવરાત્રિના પર્વની ઉજવણી થતી હોય છે, જે ખૂબ જ ગર્વની બાબત કહી શકાય। શું વિગતો? વર્ષભર જેની રાહ જોતા હોય છે ખેલૈયાઓ કે નવરાત્રી પર્વ એટલે હવે આવતીકાલથી તેમની શરૂઆત થવા જઈ રહી છે। ત્યારે જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં 800 થી 850 જેટલા ગામો આવેલા છે। અલગ અલગ જે સમાજના લોકો છે એ વસવાટ કરી રહ્યા છે અલગ અલગ રીતે, એટલે કે આદેસરથી લઈ અને નારાયણ સરોવર સુધી તમામ ગામોમાં નાની મોટી ગરબીઓ થતી હોય છે। પરંતુ વર્તમાન સમયમાં આજે પણ પરંપરાગત જે વર્ષો જૂની પરંપરા હતી તે ગ્રામ્ય વિસ્તારોના કચ્છમાં આજે પણ જળવાયેલી છે। તો ક્યાંક વેશભૂષા કરીને નવરાત્રીની ઉજવણી કરવા આવે છે, ક્યાંક પારંપરિક રીતે ઉજવણી કરતા હોય છે। સમયની સાથે થોડું બદલાવ પણ આવ્યું છે। ત્યારે કચ્છમાં જે કોમર્શિયલ નવરાત્રીઓ છે તેમની પણ શરૂઆત થઈ છે। એટલે કે માની લો કચ્છમાં 4 થી 6 જેટલી કોમર્શિયલ મોટી નવરાત્રીઓ પણ થાય છે। પરંતુ બીજી અનેક જગ્યાએ જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં છે પોતપોતાના ગામમાં અલગ અલગ રીતે નવરાત્રીની ઉજવણી કરતા હોય છે। ત્યારે ભુજની વાત કરીએ તો ભુજમાં પણ 4 જેટલી મોટી ગરબીઓ આવેલી છે, જેમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ત્યાં રમવા પહોંચતા હોય છે। ત્યારે આવતીકાલ જ્યાં નવરાત્રીનો પર્વ શરૂ થતું હોય છે તો જે અત્યારથી લોકોમાં છે છેલ્લા એક અઠવાડિયાથી કચ્છમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ જગ્યાએ જે નવરાત્રીના આયોજન છે જે આયોજક કરતા છે તે અત્યાર સુધીમાં લગભગ તૈયારી હતી તે સંપૂર્ણ પૂર્ણ કરી દીધી છે। અને આવતીકાલથી જે પર્વ શરૂ થઈ રહ્યું છે તેમાં ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યું છે। જી બિલકુલ દાઉદ, આની સાથે વરસાદનું વિઘ્ન પણ નડી શકે છે। આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હશે તો ત્યારે અન્ય કયા પ્રકારની તૈયારીઓ જોવા મળી શકે તેમ છે? ચોક્કસપણે જે રીતે થોડા દિવસ પહેલાથી કહેવામાં આવી રહ્યું છે કે નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બની શકે છે, ત્યારે જે ખેલૈયાઓ છે તેમાં ક્યાંક ઉદાસ પણ જોવા મળી રહ્યા છે કે તેઓ એવી પ્રાર્થના કર્યા છે કે વરસાદ ન પડે। અને જો વરસાદ પડે છે તો કોઈ એ રીતની વ્યવસ્થા નથી કે જેમાં ગરબા રમી શકાય। તે રીતની કોઈ પણ એવી ગરબીમાં હજુ સુધી પરંતુ આવતીકાલ જોવા મળી જી આભાર દાઉદ સમગ્ર માહિતી